हेलो मित्रों, एक नवा वीडियो में તમારું ફરીથી સ્વાગત છે। હું સુજલ એસપી ફૂડમાં આવી ગયો છું। તો મિત્રો આજે આપણે જો મારા જેવા જુવાનિયા હોય ને અત્યારે સ્પાઈસી ફૂડ ખાવાનું મન થાય ને એટલે ચાઇનીઝ કે પંજાબી જ માંગે છે વધુ પડતા। અને ચાઇનીઝ પંજાબી જો તમારે ખાવું હોય ને ઓથેન્ટિક ટેસ્ટ તમારે જોતો હોય ને તો ઉપલેટામાં અત્યારે હું આપણે કપિલ ચાઇનીઝમાં ઊભો છું બાવળા ચોકમાં। અને ઓથેન્ટિક ચાઇનીઝ પંજાબીનો સ્વાદ તમને મળી જાય। વધુ માહિતી આપણે કપિલભાઈ પાસેથી લઈએ છીએ। લેંગ્વેજનો થોડો પ્રોબ્લેમ થાય કેમ કે કપિલભાઈ જરાક હિન્દી ભાષા વાપરે છે બહુ જાજી, એટલે हिंदी में जरा बोलते हैं तो તમે સમજી જાજો। तो कपिल भाई આપણે કઈ વેરાયટી यहाँ पे बनाते हैं? એમાં બને છે ચાઇનીઝ, मंचूरियन, नूडल्स, राइस, फ्राई राइस, शेजवान राइस, सिंगापुरी राइस और चाइनीज वेल स्पेशली मोमोज, ड्रैगन पोटैटो, पनीर चिल्ली ड्राई, वेज लॉलीपॉप, सिंगापुरी नूडल्स। हमारे पास समथिंग 20-22 आइटम है। अभी 20-22 आइटम है। 12 आइटम अभी चालू है, 12-13 आइटम अभी बाकी रेगुलर चालू है। तो सबका अलग-अलग सब प्राइस में एक ही प्राइस है, अलग अलग प्राइस इतना अलग अलग नहीं है। फुल डिश का 100 रुपया है, आपका 70 रुपया और आपका 50, आप फुल का 100। बस एक ही प्राइस में एक જ ભાવમાં મળશે અહીંયા। 100 રૂપિયામાં ફૂલ પ્લેટ અને 50 રૂપિયામાં હાફ પ્લેટ મળશે। અને સૌથી વધુમાં ફેમસ તો હોય મોમોસ બનાવે છે। मोमोज आपने यहाँ पे शुरू किया था? हाँ, हमने शुरू किया है। तो आप यहाँ पे स्टार्टिंग किया कितना साल हो गया होगा यहाँ पे? 6-7 महीना हुआ। 6-7 महीना हुआ। तो पहले आप कहाँ पे बनाते थे? पहले काठमांडू में बनाते थे। काठमांडू में बनाते थे। तो आपको क्या कैसा आइडिया है कि आप यहाँ पे शुरू कर सकते हैं उपलेटा में? ये सब तो आइडिया कुछ नहीं था। मैं इधर उपलेटा में 4 साल से रहता हूँ। हाँ, इधर मोमोज बनाना चाहिए, थोड़ा इधर के पब्लिक को इतना मालूम नहीं है। यहाँ आईना लोકોને બહુ ખબર નથી હોતી એટલે કપિલભાઈએ ચાલુ કરેલું હોય। અને તમને ચાઇનીઝની લગભગ આઈટમ તમને અહીંયા મળી જાય। અને સ્પેશિયલમાં મોમોસ મળશે। તો મોમોસ લગભગ ઉપલેટામાં 1 થી 2 જગ્યાએ બનાવે છે। એમાં કપિલભાઈનું તમે એકવાર સ્વાદમાં તમે અહીંયા આવશો ને એટલે બીજે તમે લગભગ ક્યાંય જાશો નહીં। અને તમારા બજેટમાં ને ફૂલ ભાવમાં 100 રૂપિયામાં ફૂલ પ્લેટ અને 50માં હાફ પ્લેટ બનાવે છે। આપનો टाइमिंग 5 થી 12 बजे, मतलब 5 વાગે ચાલુ થઈ જાય છે બપોર પછીથી લઈને તે રાતના 12 વાગ્યા સુધી તમને અહીંયા આવશો, તમને બધું સ્ટોકમાં મળી જશે। જગ્યા પણ અહીંયા છે, જો અહીંયા તમે અહીંયા खाई सको છો। पार्सल की सुविधा भी उपलब्ध है। पार्सल की सुविधा भी उपलब्ध है। यहाँ पे बाहर की साइड में बनाते हैं। थैंक यू कपिल भाई। तो यहाँ पे हम जरा सा देख सकते हैं कपिल भाई यहाँ पे बनाते हैं। અને થોડુંક લેંગ્વેજનો પ્રોબ્લેમ છે કેમ કે આ લોકોને જરાક ગુજરાતી ઓછી આવડે એટલે આપણે થોડુંક હિન્દી બોલીએ છીએ। પણ આપણે અહીંયા જો બનાવે છે આ બહારની સાઈડમાં કે તમને અહીં બધું લાઈવ જ મળશે। તમે ગમે ત્યારે રાતે 12 વાગ્યા સુધી ગમે ત્યારે આવશો ને 5 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં તો તમને અહીં મળી જાય। એડ્રેસ ફરીથી એકવાર કહી દઉં છું। આપણે બાવળા ચોક છે ને ત્યાં બનાવે છે કપિલ ચાઇનીઝ પંજાબીમાં, મતલબ આ ચોક છે જોઈ લો તમે આ બધી। અને આપણા ચોકમાં બાવળા ચોક બાજુમાં છે ત્યાં બનાવે છે। અને ટાઈમિંગ તમે તમને કહી દીધો તો જો તમારે ટેસ્ટ કરવો હોય તો એકવાર તમે અહીં જરૂર આવજો। ચાઇનીઝ પંજાબી અને ઘણી વેરાયટી એવી બનાવવામાં આવે છે। આ કપિલભાઈ છે અને આ તેમના ભાઈ પણ અહીં બનાવે છે। અને લોકેશન તમે જોઈ લો એકવાર, આપણે બતાવી દો કે આ બાવળા ચોકથી કેટલું છે। થોડું છે 167 કે ઓફિસ છે ને એની બાજુમાં છે।
वाला किधर के पता नहीं यार किसका पता नहीं भीतर कर दिया और 100 वाले घर बनाना क्या बोलता हूँ जल्दी हो जाएगी ये बात जल्दी करना तो नहीं और मोमोज फ्राई डायरेक्ट आग लगी थी तो लगेगी यहाँ से जाएगी तो હવે આના પછી બધું બનાવીને તમે વિડીયો પછી એ કામ લઈ જાય આ મોટો આપણે શોર્ટ્સમાં મૂકશું કે આપણે એમને એમાં અવાજ નથી પાક કેટલા બીજા આપણે બધો લઈ લેતા તો મારે કંટ્રોલ ના પડે ये मोमोज कहीं और नहीं मिलता ना हाँ भाई यार भाई करो भाई साहब मत लीजिए भाई इसको તો મિત્રો અત્યારે આપણે જો અહીંયા ટેસ્ટ કરશું કે કેવું છે આપણી સાથે વિશાલભાઈ છે તો વિશાલભાઈ તો બહુ જાજુ ફૂડ ખાધેલું છે બરોબર છે તો વિશાલભાઈ પેલા ટેસ્ટ કરીને જણાવે ને કેવું બન્યું તો એ પ્રમાણે આપણે ચાલુ કરીએ તમે ટેસ્ટ કરો વિશાલભાઈ કેવું છે લાગ્યું તમને વિશાલભાઈ તો જાજુ હોય ચાઇનીઝ પંજાબી ખાધું આપણા કરતા આપણે બહુ ઓછું ખાધું હે જો વિશાલભાઈ કે પ્રમાણે આધાર છે કેવું લાગ્યું વિશાલભાઈ તમને एकदम टेस्टफुल ट्राई करते નથી વિશાલભાઈ હું થોડો શરમાઈ છે બરોબર એટલે હું ટેસ્ટ કરીને જરાક બતાવું છું એવું છે બરોબર કેમ કે સ્વાદમાં તો તમારે ચાઇનીઝ પંજાબી તો સારું જ બનાવેલી છે સ્પાઈસી છે બહુ મસ્ત હું હવે તમને કહીને તમને એમ લાગશે કે આ એમને બાકા મૂકે બરોબર એ કરતાં તમે એકવાર અહીંયા આવીને ટેસ્ટ કરશો ને તો તમને ખબર પડશે કે કેવું બનાવે સ્વાદમાં તમને બહુ મજા આવશે સ્પાઈસી છે થોડું ખાટું છે થોડું મીઠું છે એકવાર ટેસ્ટ કરશો ને તો તમને બહુ મજા આવશે તો અવાજ નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવજો તાકી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમારી પાસે આવી જાય
અને જો તમે ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફોલો કરી લેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો કારણ કે ત્યાંથી આપણો નવો વિડીયો તમે આવે ને એટલે તમને તરત ખબર પડી જશે તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વિશુભાઈ મને એકવાર કહી દો સબસ્ક્રાઇબ કરજો.